ચેતર વસાવાના તમામ આદિવાસી સમાજ માટેના વિરોધમાં એમની સાથે રહેતા અનંત પટેલ હવે એકલા પડી ગયા છે। એકલા એટલા માટે પડી ગયા છે કારણ કે ચેતર વસાવા હવે જેલમાં જતા રહ્યા છે અને આ સમગ્ર બાબતે અનંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પછી જળ, જમીન અને જંગલનો પ્રશ્ન હોય, આદિવાસી સમાજ ઉપર કોઈ પણ પ્રકારે કોઈ અત્યાચાર કરવામાં આવતો હોય, ત્યારે ચેતર વસાવા અને અનંત પટેલ આપણને હંમેશા એકબીજાની સાથે જોવા મળતા, હંમેશા આદિવાસી સમાજ માટે અવાજ ઊભા કરતા જોવા મળતા। પરંતુ હવે ચેતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે, ચેતર વસાવાનું ધારાસભ્ય પદ પણ હવે જતું રહ્યું છે। ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે અનંત પટેલ હવે ચેતર વસાવાના સમર્થનમાં મેદાને આવ્યા છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈને અનંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। ચેતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે તેની શંકા અમને પહેલેથી જ હતી। આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે। અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા। અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા, અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી। આવનારા દિવસમાં મનસુખભાઈ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજુરીવાળી સરકાર છે। આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય। એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે। મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા। એટલે આ ચેતરભાઈની સાથે સમગ્ર અહીંયા હવે જોવાનું એ રહેશે કારણ કે આદિવાસી સમાજમાંથી અનેક એવા નેતાઓ છે કે જે ચેતર વસાવાના સમર્થનમાં પણ આવ્યા છે અને એક જ વાત કહેવામાં આવી રહી છે કે ચેતર વસાવા એ ભલે કોઈ પણ બાબતને લઈને જેલમાં ગયા હોય, કોઈ પણ વાત હોય, પરંતુ આદિવાસી સમાજ માટે ચેતર વસાવાએ હંમેશા સવાલો ઊભા કર્યા છે। આદિવાસી સમાજના સવાલો વિધાનસભામાં પણ ચેતર વસાવાએ ઉઠાવ્યા છે અને હવે આ સમગ્ર બાબતને લઈને તમે અનંત પટેલને તો પણ સાંભળ્યા, પરંતુ એની સાથે સાથે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। આજે નામદાર કોર્ટે અમારા પ્રદેશ નેતા અને સમગ્ર ગુજરાતના પ્રચલિત લોકપ્રિય નેતા એવા ચેતરભાઈ વસાવા ઉપર નામદાર કોર્ટે 7 વર્ષની 9 જણા ઉપર સજા ફરમાવી છે। ત્યારે આમ જોઈએ તો સમગ્ર ગુજરાત એક લોકશાહીથી ચાલતું હોય એવું ગુજરાત હતું, પણ અત્યારે લોકશાહી કાંઈ ગુજરાતમાં બચી ન હોય એવું લાગે છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તંત્ર અને પોલીસનો દુરુપયોગ કરી ચેતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવી એમની ઉપર મિત્રો 7 વર્ષની સજા લગાવી છે। ત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોનો અવાજ દબાવે છે। કોઈ લોકો માટે લડતા હોય, ચેતરભાઈનો વાંક માત્ર એટલો જ હતો, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ અધિકારીઓ એનો કપાસ પાડી દે ત્યારે એનો અવાજ બનીને ઢાલ બની અને જ્યારે ખેડૂતોની વારી આવ્યા અને વારી આવવાનો વાંક કાઢી અને સરકારે માત્ર ને માત્ર ચેતરભાઈ વસાવાને લોકો માટે લડતા હતા એટલા માટે એમને આ સજા ફરમાવી છે। ત્યારે આપણે આશા રાખી છે કે આવનારા સમયમાં ફરી ચેતરભાઈ વસાવાને અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે આવનારા સમયમાં ચેતરભાઈ વસાવાને ન્યાયતંત્ર નિર્દોષ છોડશે એવી અમને પૂરી આશા છે। આજરોજ નામદાર કોર્ટે ચૈતરભાઈને અને એમના પત્ની અને એમના સાથીદારોને એક કેસમાં 7 વર્ષની સજા આપી છે। આમાં જે આ સજા છે એના કરતાં વિશેષ જે તંત્રનો દુરુપયોગ થઈ અને જે કોઈ વ્યક્તિ એ આ સરકાર સામે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અવાજ ઉપાડે
એનો અવાજને કેવી રીતે દબાવી દેવો, દમન કરવું અને એમાં તંત્રનો ગ્રોસ મિસયુઝ, પૂરેપૂરો દુરુપયોગ કેવી રીતે કરવો એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસેથી શીખીએ. વાત એટલી જ છે કે ચૈતરભાઈ અવાજ ઉપાડતા હતા, આદિવાસી માટે અવાજ ઉપાડતા હતા, આમ ગુજરાતીઓ માટે અવાજ ઉપાડતા હતા. ભારતીય જનતા પાર્ટી સામે ઝૂક્યા નહીં. અવારનવાર એમને જેલવાસ થયો, કારાવાસ થયો, તો પણ એમણે જેલમાંથી બહાર નીકળ્યા પછી વધારે મજબૂતીથી બહાર આવી અને વધારે મજબૂતીથી એ લોકોના મસીહા બન્યા, આદિવાસીઓના મસીહા બન્યા. અને આ વખતે જ્યારે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી અને અસંખ્ય તાલુકા પંચાયતો એમના વિસ્તારમાં કબજે થઈ, ત્યારે ફરી પેટમાં તેલ રેડાણું અને મજબૂત કેસ ઊભા કરવા અને ચૈતરભાઈને હંમેશા વાત પહોંચાડવી કે જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તો આ બધા કેસ છે એ સરળતાથી નીકળી જાય અને નબળા પાડી દેવામાં આવે, જે તંત્રના હાથની વાત છે. ત્યારે આ ચૈતરભાઈ ઉપર જે કેસ કરેલો છે, ચૈતરભાઈ ઉપર કેસ એટલે થયા હતા કે જમીન, જળ, જંગલ ના આદિવાસીઓના અધિકારો માટે લડતા હતા, એ આદિવાસીઓની શિષ્યવૃત્તિ માટે લડતા હતા, એ આદિવાસીઓની જે ગ્રામ પંચાયતોની સ્વાધીનતા માટે લડતા હતા, એ આદિવાસી વિસ્તારમાં માઇનિંગ થતું હતું, ખનન થતું હતું ખોટી રીતે, એના માટે લડતા હતા, આદિવાસી બાળકોના જે દાખલા નથી મળતા એના માટે જે લડત કરતા હતા. એ ચૈતરભાઈ વસાવાને આજે કોર્ટે 7 વર્ષની સજા આપી છે. ત્યારે આમ આદમી પાર્ટી, આખી જ આમ આદમી પાર્ટી, અમારા પ્રમુખ શ્રી, અમારા આગેવાનો શ્રી પ્રદેશના અને નાનામાં નાના કાર્યકર બધા જ ચૈતરભાઈની પડખે ઊભા છે. ચૈતરભાઈ અમને ખાતરી છે કે ઝૂકશે નહીં, ગુજરાતનો અને આદિવાસીઓનો અવાજ બનશે, આદિવાસીઓના મસીહા થઈને બહાર નીકળશે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું દમન છે એ આગળ જતા પણ નહીં ચાલે અને લોકશાહી પ્રવર્તશે આ ગુજરાતની અંદર, એવી અમારી આશા છે. અમારા આમ આદમી પાર્ટીના ચહિતા નેતા એવા ચેતરભાઈ વસાવા ઉપર અને તેમના ધર્મપત્ની ઉપર આજે કોર્ટે 7 વર્ષની જે સજા કરી છે. ભારતીય જનતા પાર્ટીનું આ હળાહળ એક ષડયંત્ર છે. ચેતરભાઈને ઘણી વખત કેસ કરી અને જેલમાં મોકલવાના પ્રયાસો કર્યા છે, લોભામણી લાલચો આપવાને પ્રયાસ કર્યા છે, પણ ચૈતરભાઈ અમારા એટલા નીડર નેતા છે કે એ ભાજપની સામે ક્યારેય હાર નથી માન્યા. એટલા માટે ભાજપ સરકાર દ્વારા એટલી સંડોવણીપૂર્વક એમના પત્નીને તથા તેમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો એક સ્ત્રીને પણ જો આવી રીતે રાજકારણની અંદર સંડોવણીમાં લઈ શકતા હોય તો આ કઈ જાતનું અને કઈ રીતનું રાજકારણ કહી શકીએ. આમ આદમી પાર્ટી આની ખૂબ જ ટીકા કરે છે, નિંદા કરે છે. એક મહિલા તરીકે હું પણ આ બાબતની ટીકા કરું છું કે રાજકારણની બાબતમાં ભાજપે ચૈતરભાઈના પત્નીને વચ્ચે લેવાની જરૂર નહોતી. એટલે હવે એ જ જોવાનું રહેશે કે આગામી સમયમાં શું આ સમગ્ર બાબતે ચેતર વસાવા હાઈકોર્ટમાં અપીલ કરે છે. હાઈકોર્ટમાં અપીલ કરે છે તો પછી એમને રાહત મળે છે કે નહીં, આ સમગ્ર બાબત પર હવે નજર રહેશે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.